તું પણ નાઈ લે પછી તને પહેરાવી જ દઈશ કપડાં. જો આ ચણિયા ચોળી મારી આવી ગઈ છે દુકાનેથી અને મસ્ત ચણિયા ચોળી છે. જો બતાવું વર્ક તમને. આ એનો દુપટ્ટો છે, આ બ્લાઉઝ છે. અને હવે હું છે ને બ્લાઉઝનું ફિટિંગ કરી લઉં કેમ કે અત્યારે ઓલરેડી 6 વાગી ગયા છે અને મારે હજી નેત્રીને નવડાવવાની છે. તૈયાર થાઈશ, નેત્રીને જમાડીશ, તો બધી ધીમે ધીમે તૈયારી કરીશ. ત્યારે માનું 8 વાગે તૈયાર થઈ દઈશ. ભેગા ભેગા નેત્રી બેન હોય અમારે, એટલે હું બ્લાઉઝ ફિટિંગ કરી લઉં. પછી રાતના આ ચોલી આજે મારે પહેરવાની છે. અને આ છે ઓર્નામેન્ટ્સ. જો મસ્ત સેટ છે. સાડા 7 વાગી ગયા છે અને બસ જો હું રેડી થઈ રહી છું કેમ કે અત્યારે પ્રોગ્રામમાં જવાનું છે અને 8મી સમાની શ્રીનાથજીના દર્શનવાળી ઝાંખી છે વિથ રાસ ગ્રુપ ને બધું છે. અને 40-45 આર્ટિસ્ટો સ્ટેજ ઉપર હશે. ટૂંકમાં ઓન સ્ટેજ 45 આર્ટિસ્ટો પરફોર્મ કરવાના છે. મતલબ કે રાસ ગ્રુપ પણ એમાં આવી ગયું, સિંગરો પણ આવી ગયા, રિધમિસ્ટ પણ આવી ગયા, એવું બધું છે. અને બસ જો હું રેડી થાઉં છું તો મને થયું કે લાવ થોડોક વિડીયો સ્ટાર્ટ કરું. અને અમારા નેત્રીબેન તો રેડી થઈ ગયા છે ક્યારના. નહીં તો રાધા બની છે આજે. મને કે મમ્મી મને રાધા બનાવી દે. અને મેં પણ જો આ ચોલી પહેરી લીધા છે, પણ આખો ફાઇનલ લુક તમને તો હું એના પપ્પા આવશે પછી જ બતાવી શકીશ કેમ કે મારે એકલી કીધી તો વિડીયો નહીં આવે, શૂટ નહીં થાય સરખો. એટલે થોડોક વિડીયો સ્ટાર્ટ કર્યો. અને બસ જો મેં છે ને અત્યારે થોડાક એવા હેર સ્ટાઈલ પણ કરી લીધા છે મશીનથી. તો બસ હવે મેકઅપ બાકી છે અને ઓર્નામેન્ટ્સ પહેરવાના બાકી છે. તો એવું બધું કરી લઉં પછી તૈયાર થઈ અને પછી પાછા આપણે મળીએ. જો 8 વાગી ગયા અને અમે લોકો થઈ ગયા કમ્પ્લીટ. અને નેત્રીન પપ્પાએ જો આવીને નાસ્તો મોટું થઈને કપડાં બદલી દીધા. નેત્રી બતાવ તો તારો ફાઇનલ લુક બતાવ. જો નેત્રી રાધા બની ગઈ છે અને મેં પણ આજે તો મસ્ત ચોલી પહેરી લીધા છે અને કદાચ તો લાઈવ પણ કરીશ આજે. કેમ એ નહીં, યુટ્યુબમાં તો સારું જ આવે છે ને, ફેસબુકમાં સારું નથી આવતું. તો ફાઇનલ લુક જરાક બતાવી દઉં તમને. જો અત્યારે 2:15 વાગ્યા અને અમે પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા અને હવે ભૂખે એવી લાગી છે. જમવાનું તો જો કે લઈ આવ્યા છીએ. નેત્રીએ રસ્તામાંથી ચિપ્સ લેવડાવી અને હવે કપડાં બપડા ચેન્જ કરી હાથ પગ ધોઈ અને થોડું થોડું એવું ખાઈ લઈને પછી સૂઈ જાય કેમ કે હવા 2:30 વાગી ગયા છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? મજામાં? સવારના 11:30 વાગી ગયા છે અને હમણાં તો પ્રોગ્રામ ચાલુ છે એટલે આવું રહેશે થોડુંક. પછી હવે વાંધો નહીં આવે. અને બસ જો રેડી થઈ ગયા છીએ. નેત્રીન પપ્પા તો વયા ગયા છે વાડીએ અને બસ હું ને નેત્રી બે જઈએ છીએ રેડી થઈને. તો મેં કીધું લાવ જાતા જાતા બ્લોગ સ્ટાર્ટ કરું. બ્લોગ તો છે ને કટકા જ હમણાં તો આવ્યા છે કેમ કે આખા બ્લોગ નથી ઉતારણા, એટલે કટકા બધા મિક્સ કરીને તમને હું મોકલી દઈશ, તમે બધા જોજો.
તો બસ જો આજે તો મસ્ત બીટ કલરની સાડી પહેરી લીધી છે, પણ ફૂલ લુક તમને નહીં બતાવી શકું. તો સારું, હાલો હવે ત્યાં જઈને મળશું. તો રેજો બધા કન્ટિન્યુ. અમે નીકળી ગયા ઘરેથી પ્રોગ્રામમાં જવા માટે. નેત્રીન પપ્પા હમણાં લેવા આવે છે કે થોડાક આગળ હાલો એ કે, તો કેમ કે એક તો મોડું થઈ ગયું, 11:30 તો વાગી ગયા છે. આમ તો લુવાડા છે એટલે મોડું હોય, પણ હવે વરઘોડો ને એવું આવી જશે હમણાં એ કે 10 મિનિટમાં. એટલે કાંઈ કે આવો એ કે, એટલે અમે જો થોડાક આમાં હાલીએ છીએ. કા નેત્રી, આ બાજુ આવી જતો નેત્રી. અને વરસાદનું વાતાવરણ, વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને પવન ઠંડો ઠંડો આવે છે. વરસાદ આવે એવું થઈ જ ગયું છે. તમને પણ અમારો વિડિયો કેવો લાગ્યો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. હા, વિડિયો જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો લાઈક કરી દેજો. કેમ નેત્રી? આ વિડિયોને બિલકુલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો જ નેત્રી વિડિયોમાં આવશે. કા? હા, નકર નહીં આવે. નકર નહીં આવે. જો મમ્મી આયા બોક. વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે એન્ટ્રી માટેનું ગીત ગાય છે. નંદીનો દુલારો ગાનો જશોદાનો નાનો વ્રજનો વ્રજેશ ગાનો બાવાને ઘણી રે ખમ્મા મારા શ્રીજી બાવાને જાજી રે ખમ્મા.
5 વાગી ગયા અને અમે 4 વાગે તો આવ્યા પ્રોગ્રામ પૂરો કરીને અને નેત્રીન પપ્પાએ જો ઉઠીને ચા મૂકી અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ અંધાર્યો તો અને અત્યારે આવ્યો વરસાદ અને નૈત્રી તો અમારી 4 વાગ્યાની બાયણે નાઈ છે. જો અંધારું થયું છે. જો એ નૈત્રી શું કરસ? વૈધો અત્યારે પાણીની કોથળી ભરી ભરીને શું કરસ? જો એની માથે નાખે. જોયું વરસાદ તો હમણાં ચાલુ થયો. કોઈ તો કલાકથી નાઈ છે આવી રીતના પાણીની કોથળી. કલાકથી બધાય રમે છે છોકરાઓ ભેગી પાણીની કોથળી ભરી ભરી અને જોઈ લે બધા છોકરાઓ. જતો ખરા. એ હાલો હવે ટાઢો પવન ચાલુ થયો. હવે જોઈ લે આ બધા જોયું. હાલો હવે ઘરમાં કરો શરદી થાય નૈત્રી. હા છોકરાઓને રમવા દે. તાર નો રમવો તો તું અંદર વહી જાય. પણ આ ટાઢોળું થઈ ગયું દીકરાને તો જો ચોમાસા જેવું. બાપરે મને તો ટાઢા લાગે. છાટા ટાઈટ નહીં વાતી હોય એલા કેવું ટાઢું વાતાવરણ છે બાયણે. અને ઓલી કેવા ટણાની પલળેસ માથે પાણી નાખે છે. એને શરદી થવાની જ છે એને. કોથળી ભરીને નથી નાવું. એમને વરસાદ આવે છે એમને ના. ઈ આમાં ના હોય. ઈ તો પોથી પૂનમમાં હોય દીકા. જમે. હા જમે લ્યો. આવરે વરસાદ. એ નૈત્રી ગંધારું પાણી હોય છે પેલા વરસાદનું દીકા. પેલો વરસાદ છે ને ગંધારું પાણી હોય. પડતી ને લપતી ને